12 જૂન 2025નો એ દિવસ અમદાવાદ શહેરમાં દિવસ ક્યારેય ભૂલાઈ શકાય એવો નથી। એક સામાન્ય દિવસની શરૂઆત એરપોર્ટ પર રોજની જેમ ચાલતી ફ્લાઇટ્સની અવરજવર અને મુસાફરોની ગતિશીલતા વચ્ચે અચાનક એવી ઘટના બની ગઈ કે જેને સમગ્ર શહેરને જ નહીં પરંતુ સમગ્ર દેશને પણ હચમચાવી નાખ્યો। અમદાવાદ એરપોર્ટ નજીક બનેલી એ એરોપ્લેન દુર્ઘટનાએ આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। 1 વર્ષ સમય આગળ વધી ગયો છે। શહેર ફરી સામાન્ય જીવનમાં પરત ફર્યું છે। ફ્લાઇટ્સ ફરી ઉડે છે, મુસાફરો ફરી મુસાફરી કરે છે, પરંતુ એ ઘટનાની યાદ આજે પણ અનેક પરિવારો માટે એક અણધાર્યો ઘા બની રહી છે। શું ખરેખર બધું ભૂલાઈ ગયું છે? શું તપાસ પૂર્ણ થઈ ગઈ છે? અને સૌથી મોટો પ્રશ્ન તો શું આપણે ખરેખર સુરક્ષિત છીએ? આજના અમારા ખાસ રિપોર્ટમાં આપણે લઈ જઈશું તમને એ ઘટના પડથી લઈને કે આજ સુધીની સમગ્ર હકીકત સુધી। અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું। આ દુર્ઘટનાને 1 વર્ષ વીતી ગયું છે, પણ અત્યારે પણ આ જે દુર્ઘટના જે સ્થળ પર થઈ હતી, જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું, આ બિલ્ડિંગના એ દ્રશ્યો છે કે તમે જોઈ શકતા હશો કે જે પ્લેન ક્રેશ થયું હતું, જે બ્લાસ્ટ થયો હતો અને જે આ બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી, આજે પણ આ બિલ્ડિંગની સામે જોઈએ તો એ તમામ જે દ્રશ્યો એ દિવસના જે હતા એ તમામ દ્રશ્યો આપણી આંખોની સામે આવી જાય એવા છે। અને આ બિલ્ડિંગની જે હાલત છે, જે કાચ જે તૂટેલા જોવા મળી રહ્યા છે, જે બિલ્ડિંગ જે છે તે આખી જે આગ ભભૂકી ઉઠી હતી એના લીધે આ બિલ્ડિંગ જે આખી કાળી થઈ ગઈ છે। અંદર તમામ જે વસ્તુઓ હતી તે તમામ વસ્તુઓ આ બ્લાસ્ટના કારણે સળગી ગઈ અને 270થી વધુ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા। ખાસ કરીને આ જ એ બિલ્ડિંગ છે કે જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું। આપ જે બાજુમાં જે દ્રશ્યો જોઈ શકતા હશો કે જે કાટમાટ હતું બિલ્ડિંગનો, એ કાટમાટ જે તમામ અંદર જે વસ્તુઓ હતી જે સળગી ગઈ હતી તે તમામ વસ્તુઓને કાઢીને મૂકી દેવામાં આવી છે। હજી પણ ઘણી બધી વસ્તુઓ જે છે તે આ અંદર બિલ્ડિંગની અંદર જોવા મળી રહી છે। તમે એ જે બિલ્ડિંગની અંદર હજી પણ જે પહેલાં ટેબલ મૂકેલું હતું એ ટેબલ પણ હજી પણ આજે એ જ સ્થળ પર જોવા મળી રહ્યું છે। 1 વર્ષ આ ઘટનાને વીતી ગયું, પણ તેમ છતાં આજે પણ જે છે તે આ તમામ વસ્તુઓ એવી ને એવી જોવા મળી રહી છે અને એવું માની શકાય કે માત્ર 2-3 દિવસ પહેલાં જ આ દુર્ઘટના થઈ હશે, તે રીતે આ બિલ્ડિંગ એકદમ સુમસામ જોવા મળી રહ્યું છે। એ દિવસના જે દ્રશ્યો હતા, જે રીતે આગ ભભૂકી ઉઠી હતી અને જે એક બાદ એક લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હતા, આ તમામ દ્રશ્યો આજે પણ જે છે તે આપણી આંખોની સામે આવી જાય તેવા દ્રશ્યો હતા। અને આંખો જ્યારે આ બિલ્ડિંગને જોવે છે ત્યારે આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવી જાય તેવી અત્યારે હાલત જોવા મળી। સવારે 11:17 દિલ્હીથી આવેલું એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું। અગાઉના ક્રૂએ સ્ટેબિલાઇઝર સેન્સરમાં ખામી હોવાની જાણ પહેલેથી જ કરી હતી। સવારે 11:55 કલાકે લંડન જનારી આ ફ્લાઇટ AI-171ના નવા પાયલોટ અને ક્રૂ મેમ્બર્સ એરપોર્ટ પર પહોંચ્યા। બપોરે 1:26 એર ટ્રાફિક કંટ્રોલ ATC દ્વારા વિમાનને રનવે તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી। બપોરે 1:37 વિમાનને ટેક ઓફ માટેનું ફાઇનલ ક્લિયરન્સ મળી ગયું। બપોરે 1:38 અને 39 સેકન્ડે વિમાન રનવે પરથી હવામાં
ફ્લાય થયું. બપોરે 1:38 અને 42 સેકન્ડે ટેકઓફની માત્ર 32 સેકન્ડ બાદ જ વિમાનની બંને એન્જિનના જે ફ્યુઅલ કટ ઓફ સ્વિચ હોય છે તે અચાનક બંધ થઈ ગયા, જેનાથી એન્જિનમાં બળતણ પુરવઠો બંધ થઈ ગયો. બપોરે 1:38 અને 47 સેકન્ડે ઇમરજન્સી બેકઅપ પાવર સિસ્ટમ એક્ટિવેટ થઈ. બપોરે 1:39 અને 5 સેકન્ડે કોકપિટમાંથી પાયલટે ઇમરજન્સી કોલ એટીસીને મોકલ્યો. બપોરે 1:39 અને 11 સેકન્ડે પ્લેનનું બ્લેક બોક્સ રેકોર્ડિંગ બંધ થઈ ગયું અને વિમાન એરપોર્ટની દિવાલથી માત્ર 1.7 કિલોમીટર દૂર આવેલી બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોસ્ટેલ અને મેસની બિલ્ડિંગ પર તૂટી પડ્યું. બપોરે 1:44 એરપોર્ટ પરથી ફાયર ટેન્ડર્સ અને બચાવ કામગીરીની ટીમો ઘટના સ્થળે રવાના થઈ. 1 વર્ષ પહેલાનો કાળમુખો દિવસ કે જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું એક પ્લેન ટેક ઓફ કરે છે અને ટેક ઓફ કરતાની થોડી જ ક્ષણોમાં આ પ્લેન ક્રેશ થઈ જાય છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. જેવી ઘટનાની જાણ થઈ કે તરત જ અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને સતત 12 કલાક સુધી આ દુર્ઘટનામાં લોકોને બહાર કાઢવાથી લઈને હોસ્પિટલ પહોંચાડવા સુધી અને બાદમાં પોસ્ટમોર્ટમ સુધીની જે કામગીરી કરવામાં આવી એ તમામ ઘટનાના તેઓ સાક્ષી રહ્યા છે. ત્યારે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સાથે દર્શનાબેન વાઘેલાએ એ જૂની યાદો વિશે શું કહ્યું તે સાંભળીએ. બેન, પહેલાં તો તમે આ ઘટના પર આવ્યા હતા, શું જોયું અને કેવી પરિસ્થિતિ હતી? 12મી તારીખે રૂટિંગ જે મારો ઓફિસ ટાઈમ હોય એ પ્રમાણે હું 10 વાગે ઓફિસે આવી જતી હોય એ રીતે 10 વાગે ઓફિસે આવી અને હું બેઠી હતી અને અચાનક જ જ્યારે એકદમ મોટો અવાજ આવ્યો એટલે મેં મારા પીએને વાત કરી કે જો તો શું થયું, એકદમ કંઈ મોટો અવાજ આવ્યો. એટલે એ બહાર આવ્યો, એણે જોયું કે મોટી આગ દેખાતી હતી. અહીંયાથી 100 મીટરના અંતર જ મારી ઓફિસ છે અને પછી અમે તો બસ ત્યાંથી બંને જણા ભાગ્યા અને એટલામાં મારા એક કાર્યકર્તાનો મારા પર ફોન પણ આવી ગયો કે બેન અહીંયા કમ્પાઉન્ડમાં એક પ્લેન પડ્યું છે. એટલે હું પહેલી તો મને એવું લાગ્યું કે પેલા જે પાયલોટો શીખતા હોય છે એવું કોઈક નાનું પ્લેન હશે, પરંતુ જ્યારે હું અંદર કમ્પાઉન્ડમાં ગઈ ત્યારે મેં જોયું તો ખૂબ મોટું એર ઇન્ડિયાનું જે લંડનવાળી ફ્લાઇટ હતી અને મેં ત્યારે અધિકારી અને પોલીસ તંત્ર જોડે વાત કરી તો એ લોકોએ મને કીધું કે બેન આ બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ છે, પરંતુ ત્યારે એટલી મોટી આગ હતી કે તમે એને સંભાળી શકો એવી પરિસ્થિતિ જ નથી. છતાં પણ અમે બધા અને મારા કાર્યકર્તાઓ બધા મારી સાથે હતા અને અમે બધા અહીંયા ઊભા રહી અને અમારાથી જેટલો પ્રયત્ન થાય કે અમે લોકોને બચાવી શકીએ. આ જે જગ્યા સામે છે ત્યાં તો પ્લેન પડ્યું હતું, પરંતુ પાછળનો જે બ્લોક છે આ બધા બ્લોક તો એકદમ ડેમેજ થઈ ગયેલા. પાછળના બ્લોકમાં જે ડૉક્ટરો રહેતા હતા એ લોકો ખૂબ બૂમો પાડતા હતા કે ભાઈ અહીંયાથી અમે ઉપર ફસાયા છે, અમે ઉપર ફસાયા છે. એટલે ફાયરના કર્મચારી અને અમારા બધા જે કાર્યકર્તાઓ હતા એ બધાએ મદદ કરી અને એમાંથી જે જીવિત લોકો હતા એને અમે બહાર કાઢ્યા. ઇવન એવી પરિસ્થિતિ થઈ કે અમે સાડીઓ બંધાઈને જ લોકોને ઉતારાવડાયા કે ભાઈ તમે એવી રીતે ઉતરી જાઓ. ઇવન ઘણા જે સેકન્ડ ફ્લોર પર હોય તો સેકન્ડ ફ્લોર પર નીચે અમે ચાદરો લઈને ઊભા રહ્યા અને એમને કીધું કે તમે અહીંયાથી ડાઈ મારી દો, નીચે અમે અહીંયા ચાદરમાં તમને લઈ લઈશું. એવી પરિસ્થિતિમાં જેટલા લોકોને બચાવવાનું જે અમને સૂઝ્યું ને એ અમે કર્યું અને લોકલ લોકો પણ ખૂબ અહીંયા મદદે આવી ગયા હતા. એ વખતે ફાયરના ઓફિસરે પણ મને વાત કરી કે મેડમ અહીંયા ફ્લાઇટના અલગ અલગ પાર્ટ પડ્યા છે, ગમે ત્યારે બ્લાસ્ટ થશે તો તમને બધાને કંઈક પ્રોબ્લેમ થશે, તમે અહીંયાથી નીકળી જાઓ. પરંતુ એ વખતે મને અહીંયાથી નીકળવાની મેં કહ્યું ના, હું નીકળીશ નહીં, હું અહીંયા જ ઊભી રહીશ. બીજી વાત એ કે એ જ દરમિયાન અમારા વિજયભાઈનો કમાન્ડો મારા પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ હતા. ત્યારે તો તમે સાચું નહીં માનો, મારું શરીર ધ્રુજવા લાગ્યું. મને એવું થયું કે આ વિજયભાઈ છે. મેં એને 2 વખત પૂછ્યું
મેં તો ખરેખર તમને ખબર છે આ જ ફ્લાઇટમાં વિજયભાઈ છે એમ? એટલે કે હા કે બેન અમે સાહેબને બેસાડીને જ બહાર નીકળ્યા હતા. પછી મેં ત્યાં ગાર્ડને વાત કરી અને ફાયરના ઓફિસરને પણ વાત કરી કે ભાઈ આ ફ્લાઇટમાં અમારા વિજયભાઈ છે. એટલે એમણે કીધું કે મેડમ તમે જુઓ છો કે આટલી મોટી આગમાં બધા વિવશ હતા બેન, શું કરી શકીએ, કારણ કે આગ જ એટલી મોટી હતી ને, અમે કેટલા દૂર હતા ને ત્યારે અમે દાઝતા હોય ને એવું અમે ફીલ કરતા હતા અને ધુમાડો પણ એટલો હતો. પરંતુ તમે જુઓ ને કે દ્રશ્ય જીવનમાં ક્યારે પણ હું ભૂલી નહીં શકું. અને અમે બધાએ હિંમત રાખી અને જેટલા લોકોને મદદ થાય ને એવી મદદ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં પોલીસ તંત્ર હોય, ફાયરનું તંત્ર હોય, સિવિલ હોસ્પિટલના દરેક HOD અહીંયા હાજર હતા ને જેટલી જેમ એમ્બ્યુલન્સ આવે એમ એમ્બ્યુલન્સમાં અમે જે બોડીને કાઢી અને મોકલતા હતા. પછી સૌથી વધારે 6 વાગ્યા સુધી અમે અહીંયા ઊભા રહી અને કામ કર્યું. છેલ્લી બોડી જ્યાં સુધી હોસ્પિટલ ના ગઈ ત્યાં સુધી અમે બધા ઊભા રહ્યા. બધા અમારા ધારાસભ્યો પણ આવી ગયા, અમારા પ્રમુખો પણ આવી ગયા. અને પછી એ જ દરમિયાન અમારા એક કાર્યકર્તા ને અત્યારે તો કોર્પોરેટર બન્યા એવા અમારા રાજુભાઈ પટેલ કે એમને એક બેગ મળી ને એ બેગમાં ડોલર હતા, સોનું હતું. એમણે મને કીધું મને કે બેન મને આ વસ્તુઓ મળી. એટલે અમે તરત જ અહીંયા લોકલ PIને આ બધું એટલે એમણે ત્યાં જમા કરાવી દેવડાવ્યું. અને 6 વાગ્યા પછી અમે સિવિલ હોસ્પિટલમાં ગયા. તો સિવિલ હોસ્પિટલમાં ઋષિકેશભાઈ અને અમારા જગદીશભાઈ પંચાલે મને સૂચના આપી કે બેન આ બધા જે સગાઓ છે એમને એક હોલમાં બેસાડ્યા અને આ બધા સગાઓને સાચવવાની જવાબદારી તમારા બધાની. મેં મારા અસારવાના દરેક કાર્યકર્તાઓને બોલાવી લીધા. અમારા એ વખતના કોર્પોરેટર જે અમારા અનુબેન પટેલ છે, અમારા આખું મહિલા મોરચાની ટીમ, અમે બધાને બોલાવી અને અમે એ લોકોને સાચવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે એ લોકો જે અમને ક્વેશ્ચન કરતા હતા કે ભાઈ મારા દીકરાને શું વાગ્યું છે કે મારી મિસિસને શું થયું છે, તમે અમારા સગાઓને બતાવો. પરંતુ એ વખતે અમે એમને શું જવાબ આપ્યો? ખૂબ એ લોકોની આ લાગણીસભર દ્રશ્યો હતા અને કકડ એટલી બધી હતી કે અમે લોકો ત્યાં ઊભું રહેવું ને અમારા માટે એક હિંમતભરું કામ કરવા જેવું હતું. એમને અમને સાચવી અને કીધું કે ભાઈ અમે તમને બતાવીએ છીએ. પછી રાત્રે એક એવો મેસેજ આવ્યો કે ભાઈ આમના સગાઓનું DNA ટેસ્ટ કરાવો. આ તો ખૂબ આમ એવી વાત હતી કે અમે એમને કેવી રીતે કહીએ. પછી અમે બધાએ હિંમતથી એમના સગાઓને વાત કરવા લાગ્યા કે ભાઈ તમારા આ સગા છે તો એના માટે તમારા એક અંગત સગાને DNA લોહીનો સંબંધ હોય એણે DNA ટેસ્ટ કરાવવો પડશે. ત્યારે તમે જુઓ કે એવા દ્રશ્યો હતા ને કે એ હજુ હું ભૂલી નથી શકી. હું લગભગ 15 દિવસથી મહિના સુધી સારી રીતે ઊંઘી નથી. મને મારા આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું કારણ કે જે ધુમાડો આવતો હતો ને એના કારણે. છતાં અમે બધાએ હિંમત રાખી અને જ્યાં સુધી છેલ્લી બોડી PM રૂમમાંથી નથી ગઈ ને ત્યાં સુધી મારા અસારવાના અને શહેરના બધા કાર્યકર્તાઓએ અને અમે બધા ભેગા થઈ અને ત્યાં બેસી રહેતા હતા. બધાને એમના ઘર સુધી બોડી પહોંચી ત્યાં સુધી અમે કામ કર્યું છે. અને સૌથી વધારે એ દુઃખ થાય છે કે આ રસ્તા પરથી જ્યારે હું અહીંયાથી પસાર થઉં છું ને ત્યારે હજુ પણ મને મારા આંખો સમક્ષ એ દ્રશ્ય આવી જાય છે. ભગવાનને પ્રાર્થના કરી જાય કે ભાઈ આવી દુર્ઘટના ફરી ક્યારે ના બને. દુર્ઘટના બાદ તરત જ એરપોર્ટ ફાયર ટીમ, CISF અને સ્થાનિક ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપી પરંતુ પડકારજનક હતું. ધુમાડો, તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. એમ્બ્યુલન્સોની લાઈનો લાગી ગઈ હતી અને હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે કેટલાકને સમયસર સારવાર મળવાથી તેમનો જીવ બચી ગયો હતો.
બપોરે 1:50 એરપોર્ટ ફાયર સર્વિસ અને અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ પરિસરમાં પહોંચ્યા. વિમાનના બળતણને કારણે લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી. બપોરે 2:15 સિવિલ હોસ્પિટલ અને આસપાસની મેડિકલ કોલેજોમાંથી 100થી વધુ તબીબો અને ટ્રોમાની ટીમો ઘટના સ્થળે દોડી આવી. ઈજાગ્રસ્ત થયેલા સ્થાનિક નાગરિકો અને હોસ્ટેલના ફસાયેલા તબીબી વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બપોરે 2:30 બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સીટ 11A ને ઇમરજન્સીના દરવાજામાંથી અદ્ભુત રીતે જીવતા બહાર કાઢવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેઓ આ વિમાનના એકમાત્ર જીવિત વ્યક્તિ હતા. બપોરે 3 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરવા અને રાહત કાર્યોનું નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા. હોસ્ટેલની જે મેસ હતી એના દ્રશ્યો છે કે જે જગ્યા પર જે વિદ્યાર્થીઓ હતા તે બેસીને ભોજન કરી રહ્યા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. હજી પણ બહાર કેટલીક વસ્તુઓ જે છે એવી ને એવી પડેલી છે. કેટલાક ગાદલા છે, કેટલાક વાસણો છે જે હજી પણ એવા ને એવા જોવા મળી રહ્યા છે. 1 વર્ષ બાદ પણ આ જે તમામ વસ્તુઓ જે છે તે બહાર પડેલી અત્યારે હાલ જોવા મળી રહી છે. એ વિદ્યાર્થીઓ જે હતા તેમના આ ગાદલા હોઈ શકે છે કે જે ગાદલા જે છે તે અહીંયા હજી પણ પડેલા છે. કેટલાક વાસણો પણ હજી પણ આ જગ્યા પર હોય તેવું લાગી રહ્યું છે. અને અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે એ જ હોસ્ટેલની મેસના દ્રશ્યો છે કે જે જગ્યા પર આ દુર્ઘટના થઈ હતી. જ્યારે અહીંયા જે ડૉક્ટર્સ હતા, જે વિદ્યાર્થીઓ હતા તે અહીંયા જે જમી રહ્યા હતા અને એ જમતા સમયે જ આ દુર્ઘટના થઈ હતી અને લોકો જે હતા અંદર જે હતા એ ફસાઈ ગયા હતા અને કેટલાય નિર્દોષ લોકોએ અહીંયા પોતાના જીવ ગુમાવ્યા હતા. આ એ જ હોસ્ટેલની મેસ છે અને એના જ દ્રશ્યો આપણને હાલ દેખાઈ રહ્યા હશે. અહીંયા સૂચના પણ મારવામાં આવી છે કે 12/6/2025ના રોજ જે આકસ્મિક પ્લેન ક્રેશનું આ ઘટના સ્થળ છે અને તત્કાલીન અહીં જે મેડિકલ સ્ટુડન્ટ જેનું મેસ અહીંયા ચાલતું હતું એ મેસનું કેમ્પસ જે છે તે બીજા સ્થળ પર ખસેડવામાં આવ્યું છે એવી સૂચના મારવામાં આવી છે. પોલીસ દ્વારા આ સૂચના મારવામાં આવી છે કે અહીંયા અંદર કોઈ પ્રવેશ ન કરે તેને અંગે પણ આ જે સૂચના છે તે અહીંયા મારવામાં આવી છે. ખાસ કરીને જ્યારે એ દુર્ઘટના જે દિવસે સર્જાઈ હતી 12/6/2025નો એ દિવસ હતો જ્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ખાસ કરીને જ્યારે એ દિવસે પ્લેન ક્રેશ થયું એ પ્લેનનું જે પાંખિયું હતું પાછળનો જે ભાગ હતો તે આ જ હોસ્ટેલની મેસની અંદર હતો જે ફસાઈ ગયો હતો અને આ એ જ દ્રશ્યો છે અને આપને જે અત્યારે હાલ દેખાઈ રહ્યું હશે કે આ એ જ જગ્યા જે છે જે જ્યાં પાછળનું જે ટેલ હતી જે પ્લેનની તે આ જગ્યામાં ફસાઈ ગઈ હતી. અને જ્યારે બાળકો હતા તે અહીંયા જમી રહ્યા હતા, ભોજન કરી રહ્યા હતા અને એ જ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી અને લોકો જે હતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારજનો જે હતા તે હજી પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આક્રંદમાં છે કારણ કે હજી 1 વર્ષ બાદ પણ આ ઘટના ભૂલી ન શકાય એવી દુર્ઘટના હતી અને હજી પણ આ જે ઘટના છે તે યાદ કરતાં લોકોની આંખોમાં પાણી આવી જાય તેવી આ ઘટના હતી. હજી પણ આ જે દુર્ઘટનાનું જે સ્થળ હતું એ સ્થળ પર જોઈ શકાય છે કે જે હજી પણ એવી ને એવી જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ જ એ ભાગ છે કે જે ભાગની પાછળની જે ટેલ હતી વિમાનની એ આ જ જગ્યાએ ફસાઈ ગઈ હતી અને આ જે બાળકો હતા, વિદ્યાર્થીઓ હતા, જે ડૉક્ટર્સ હતા તે ભોજન કરી રહ્યા હતા તે તમામ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીંયા કેટલાક ભાગ પણ છે જે જોવા મળી રહ્યા છે. પ્લેનના જે બહારના જે ભાગ હોય તે હજી પણ એવા ને એવા જ હાલતમાં અહીંયા જોવા મળી રહ્યા છે. આ એ દ્રશ્યો છે કે જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેનના જે બહારના ભાગ હતા તે આજે પણ એવી ને એવી પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી રહ્યા છે. આ તમામ જે તમને દેખાઈ રહ્યા હશે એ આ તમામ ભાગ જે છે કે જે એવી ને એવી હાલતમાં છે. 1 વર્ષ બાદ પણ આ જે દુર્ઘટના સર્જાઈ એના 1 વર્ષ બાદ પણ આ તમામ ભાગો અહીંયા જોવા મળી રહ્યા છે અને આ તમામ વસ્તુઓ જે દેખાઈ રહી છે આ તમામ વસ્તુઓ જે છે એ આ તમામ વસ્તુઓ એ દુર્ઘટનાનું સાક્ષી છે.
જે દુર્ઘટના સર્જાઈ હતી એનું સાક્ષી આ તમામ વસ્તુઓ છે અને આ જે બિલ્ડિંગ છે, આ હોસ્ટેલની જે મેસ છે એ બિલ્ડિંગ અને એ મેસ પણ આ જે દુર્ઘટના સર્જાઈ હતી તેનું સાક્ષી બનીને આજે પણ જોવા મળે. કેટલાક મુસાફરો માટે આ તેમના જીવનની છેલ્લી ફ્લાઇટ બની ગઈ. કેટલાક પરિવારો માટે રાહ જોવાની તે કલાકો ક્યારેય સમાપ્ત ન થનારી પીડામાં પરિવર્તિત થઈ ગઈ. કેટલાય નિર્દોષ લોકોના આ દુર્ઘટનામાં જીવ ગયા. તેમના પરિવારો આજે પણ આ દુર્ઘટના નથી ભૂલી શકતા. જે દિવસે આ દુર્ઘટના બની એ દિવસે ચાની કિટલી પર જે નાનું બાળક બેઠો હતો, આકાશ પટેલ, તેણે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો ને આપણી સાથે તે બાળકના પિતા છે, તેમની સાથે વાત કરીએ. ભાઈ, ખાસ કરીને એ દિવસે ઘટના બની હતી, કઈ રીતે તમારા બાળકનો જીવ ગયો અને કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો ભયંકર હતી, કોઈને જોવા એવી નથી પરિસ્થિતિ. જેવું પ્લેન આવ્યું, ક્રેશ થયું, જે પ્લેનનું પાંખ્યું હતું છોકરા પર જઈને પડ્યું હતું. ત્યાંથી કરીને કે એની અંદર જવાની કોઈની હિંમત જ નથી ચાલતી. આગની અંદર સીતાબેનના મમ્મી બચાવવા ગયા, પણ એવો આગનીનો જે પોક્સ આવ્યો ને, તો પોક્સની હિસાબે એ બી પૂરા જલી ગયા, પણ તો બી એમને હિંમત નથી હારી, તો બી ભાગીને બહાર નીકળી ગયા. ભાઈ અંદર જવાનો કોઈ મોકો જ નહીં મળ્યો ને છોકરા પર સરકતું ડાયરેક્ટ પાંખ્યું જ પડ્યું. ભાઈ, તમારા વાઈફને પણ ઈજા પહોંચી હતી. કેટલી ભયંકર પરિસ્થિતિ હતી અને આ બિલ્ડિંગ આજે પણ જોઈને આપણી સામે એ દ્રશ્યો આવી જાય છે. કેવું આ બિલ્ડિંગ તમે રોજ જોતા હશો, શું લાગે છે અને કેવી પરિસ્થિતિ છે? અહીંયા ઘરે હું ખાલી એકલો જાઉં છું, મારા ઘરથી તો આવતા જ નથી તેમને. આ વખતે એને મગજની નસો ખેંચાય, આવવાનું મન જ નહીં થતું કે અટકાવવાનું એવું થાય છે એમને. તો આ હતા એ આકાશ પટેલના પિતા કે જે આજે પણ આ જે જગ્યા જોવે છે તો તેમને એ તમામ જે દ્રશ્યો હતા તે તેમને યાદ આવી જાય છે અને તેમના સિવાય તેમના જે પરિવારજનો છે તે લોકો આ જગ્યા પર આવવાની હિંમત પણ નથી. અકસ્માત અને કુદરતી આફતો ક્યારેય કહીને નથી આવતા, પણ તે જ્યારે આવે છે ત્યારે હસતા રમતા પરિવારોને પળવારમાં વેરવિખેર કરી નાખે છે. અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા. તેમાં સીતાબહેન પટણીનો પણ સમાવેશ થાય છે. આકાશમાંથી આવેલી એ આફતે સીતાબહેનનો આખું આકાશ છીનવી લીધું. આ કાળઝાળ દુર્ઘટનામાં સીતાબહેન ખૂબ જ દાઝી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં આશરે 1.5 મહિના સુધી જિંદગી અને મોત વચ્ચેની જંગ તેઓ લડ્યા. સારવાર બાદ તેઓ તો સાજા થઈ ગયા. તેમના શરીર પર, પીઠ પર, હાથ પગ અને પગ ઉપર લાગેલા દાઝવાના નિશાન એ કાળમુખા દિવસની ભયાનકતા આજે પણ યાદ અપાવે છે. હજુ પણ તેમની દવાઓ ચાલુ છે. આ આઘાતમાંથી હજી સીતાબહેનનો આખો પરિવાર બહાર નથી આવી શક્યો. જે કેટલી આખા ઘરનો સહારો હતી એ કેટલી હવે કાયમ માટે બંધ થઈ ગઈ છે. પરિવારનું ગુજરાન હવે સીતાબહેનના પતિ અને મોટા દીકરાની રિક્ષાની કમાણી પર ટકેલું છે. દુર્ઘટનામાં જે આકાશે પોતાનો જીવ ગુમાવ્યો હતો, આપણી સાથે તેમના બહેન છે, આપણે તેમની સાથે વાત કરીએ. બેન, 1 વર્ષ પહેલાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, તમારા ભાઈનો જીવ ગયો, એમાં કેવી પરિસ્થિતિ હતી, શું સ્થિતિ તમે જોઈ? પરિસ્થિતિ બહુ ગંભીર હતી. જોવાનું આમ આપણે જોઈ જ ના શકીએ એવી બહુ પરિસ્થિતિ હતી. શું કરવાનું, ભાઈ જતો રહ્યો. એટલો નાનો છોકરો, કઈ રીતે એનો જીવ ગયો અને એ ત્યાં કઈ સ્થિતિમાં હતો અને શું કરવા માટે ત્યાં ગયો હતો? એ ત્યાં આગળ મારા મમ્મીની ચાની કેટલી હતી, ત્યાં આગળ મારા મમ્મીને ટિફિન આપવા ગયો હતો. મારા મમ્મીને જમીને ત્યાં બેઠેલા હતા ને એ સામેલી સાઈડ સૂતો હતો ચારના નીચે. જેવું વિમાન ક્રેશ થયું ને ઉપર પાંખ્યું પડ્યું, તે બળીને બહુ બળી ગયો ને વધારે એને ઓળખી જ ના શકે એવી હાલત એને થઈ ગઈ. તમારા મમ્મીને પણ એને બચાવવા જવામાં ઈજા પહોંચી હતી. શું સ્થિતિ એમની છે અત્યારે હાલ? અત્યારે તેમની ટ્રીટમેન્ટ ચાલુ છે, દવા ચાલુ છે, એને મલમ લાવીએ છીએ. સરકાર તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું છે? એ તો મારા પપ્પાને ખબર નહીં. આ
આજે પણ 1 વર્ષ થઈ ગયું પણ હજી પણ એ સ્થિતિ એની એ જ છે. એ બિલ્ડિંગ જોઈએ તો આપણને આજે પણ એ દિવસ યાદ આવી જાય. તમારી શું પરિસ્થિતિ છે? એ દિવસ હજી કઈ રીતે તમે એ જુઓ છો અને એ બિલ્ડિંગ તમારા રસ્તામાં રોજ આવતી જતી હશે, એ જોઈને શું યાદ આવે તમને? યાદ તો ઘણું આવે છે કે અમારે ચાની કેટલી હતી, અમે ત્યાં આગળ બેસતા હતા, ઉઠતા હતા, છોકરાઓ રમતા હતા, મારા ભાઈ, અમારા મમ્મી, અમે બધા ત્યાં જ બેસતા હતા. અમારા ઘરેથી આવ્યા તો અમે બધા ત્યાં જ બેસી ઉઠીએ. દુર્ઘટના બાદ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી, ઓપરેશનલ ભૂલ અને મેન્ટેનન્સ પ્રક્રિયામાં ગેરસમજ જેવા મુદ્દાઓની ચર્ચા થઈ હતી. વિમાનના બ્લેક બોક્સ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. કંટ્રોલ ટાવર અને પાયલટ વચ્ચે થયેલી વાતચીતની પણ તપાસ કરવામાં આવી હતી. બપોરે 3:45 કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં તાત્કાલિક હાઈ લેવલ કટોકટીની બેઠક બોલાવવામાં આવી. સાંજે 4:30 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને તમામ કેન્દ્રીય સહાય પૂરી પાડવાની ખાતરી આપી. એનડીઆરએફની ટુકડીઓ કાટમાળ હટાવવા માટે ઘટના સ્થળે તૈનાત થઈ. સાંજે 5:15 એર ઇન્ડિયા દ્વારા દિલ્હી, અમદાવાદ અને લંડન ખાતે પીડિત પરિવારો માટે ખાસ હેલ્પલાઇન નંબરો, બીજે મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે સહાય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. સાંજે 6 વાગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ દુર્ઘટનાની તપાસ સત્તાવાર રીતે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBને સોંપવાની જાહેરાત કરી. સાંજે 7:30 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી અને મૃતકોના પરિવારો માટે વળતરની પણ જાહેરાત કરી. દુર્ઘટનાના સાક્ષી બનેલી જે વસ્તુઓ છે તે આ ઘટના સ્થળ પર જોવા એવી ને એવી મળી રહી છે. દેખાઈ રહ્યું હશે કે આ એ જે પ્લેન જે ક્રેશ થયું હતું એ પ્લેનના પાર્ટ હોય એવું દેખાઈ રહ્યું છે. આ તમને દ્રશ્યોમાં અત્યારે હાલ આ દેખાઈ રહ્યું હશે કે જે પ્લેન જે ક્રેશ થયું હતું તે પ્લેનના આ દ્રશ્યો હોય, તે પ્લેનના પાર્ટ્સ હોય એવું લાગી રહ્યું છે. અહીંયા પણ છે, ત્યાં પણ જે વસ્તુઓ પડેલી છે આ ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુઓ પ્લેનના પાર્ટ્સ હોય તેવી અત્યારે લાગી રહ્યું છે. ખાસ કરીને આ બાજુ પણ આપણે જોઈએ તો એ જે સીટ હતી તે સીટ પણ જે છે તે અહીંયા જ જોવા મળી રહી છે. જે દિવસે આ દુર્ઘટના સર્જાઈ હતી એ દિવસના સાક્ષી આ વસ્તુઓ છે કે જે હજી પણ 1 વર્ષ બાદ પણ આ જગ્યાઓ પર જોવા મળી રહી છે. અત્યારે હાલ તમને સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે એ આ જ દુર્ઘટના જે સ્થળ પર થઈ હતી તે જ જગ્યાના દ્રશ્યો છે. જે તમને અત્યારે હાલ દેખાઈ રહ્યું હશે કે આ જે સીટ છે એક પ્લેનની સીટ હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે. 1 વર્ષ બાદ પણ આ વસ્તુઓ જે છે એ આની આ જ પરિસ્થિતિમાં અને એ જ જગ્યા પર જોવા મળી રહી છે. જે તમામ કાટમાટ હતો એ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદ આ બિલ્ડિંગની બહાર આ તમામ કાટમાટને મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને અત્યારે જો વાત કરીએ તો હજી પણ કેટલાક ભાગો જે છે એ ત્યાંના ત્યાં બહાર જોવા મળી રહ્યા છે અને એટલે જ કહી શકાય કે તારીખો બદલાય છે પણ એ યાદો જે છે તે એવી ને એવી રહેતી હોય તેવું લાગી રહ્યું છે. આપણે આગળ પણ જોઈશું કે આગળ બીજું શું અહીંયા મળી રહ્યું છે, કારણ કે 1 વર્ષ બાદ જ્યારે આ ઘટના સ્થળ પર લોકો આવે છે ત્યારે એ ઘટના જે છે તે એમને યાદ આવી જાય છે. અહીંયા પણ આપણે દેખાઈ રહ્યું હશે કે ક્યાંક ને ક્યાંક આ તમામ જે વસ્તુઓ છે જે અત્યારે દેખાઈ રહી છે આ તમામ વસ્તુઓ એ દિવસે જ્યારે પ્લેન ક્રેશ થયું હતું, આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી એ દુર્ઘટનાની સાક્ષી છે આ વસ્તુઓ. આ તમામ વસ્તુઓ એ દિવસની સાક્ષી છે અને એ દિવસની યાદ અપાવે છે કે જે દિવસે આ દુર્ઘટના સર્જાઈ હતી અને આટલો મોટી દુર્ઘટના બની હતી. કહી શકાય કે સૌથી મોટી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એક છે કે જે આ બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું. એ દુર્ઘટનાની સાક્ષી આ વસ્તુઓ છે જે આજે પણ એવી ને એવી જ જોવા મળી રહી છે. અમદાવાદના નાગરિકોમાં પણ આ ઘટનાની યાદ આજે પણ તાજી છે. કેટલાય લોકો કે જેમણે આ દુર્ઘટનાને નજરે જોઈ છે એ લોકો આ દુર્ઘટનાને આજે પણ નથી ભૂલી શકતા. ઘણા લોકોનું માનવું છે કે એરપોર્ટ સેફટી અંગે વધુ જાગૃતિ જરૂરી છે.
વિશ્વભરમાં એર દુર્ઘટનાઓ બાદ અનેક દેશોએ તેમની એવિએશન સિસ્ટમને વધુ મજબૂત બનાવી છે, પણ ભારત પણ તે દિશામાં અત્યારે આગળ વધી રહ્યું છે. અમદાવાદની આ ઘટના એક ચેતવણીરૂપ કિસ્સો બની ગઈ છે કે ટેકનોલોજી ગમે તેટલી પણ આધુનિક હોય, માનવીય ચેક અને સિસ્ટમ ઓડિટ અત્યંત જરૂરી છે જ. તો એક વર્ષ બાદ પણ અમદાવાદ એરપોર્ટ દુર્ઘટનાનો આઘાત, પડછાયો અને ડર સંપૂર્ણ રીતે દૂર થયો નથી. તપાસ ચાલુ છે, સુધારા પણ થઈ રહ્યા છે, પરંતુ કેટલાક સવાલો જે છે એ હજી પણ યથાવત છે. રાત્રે 8:45 અંધારું થવા છતાં ઘટના સ્થળે મોટી હેલોજન લાઇટો લગાવીને કાટમાળ નીચે દબાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખવામાં આવી. રાત્રે 10 વાગે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની ઓળખ માટે ખાસ ફોરેન્સિક પેનલ બનાવવામાં આવી. મોટા ભાગના મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે સળગી ગયા હોવાથી એ જ રાત્રે ડીએનએ સેમ્પલ કલેક્શન પ્રોટોકોલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. રાત્રે 11:30 એરપોર્ટ ઓથોરિટી અને એટીસીના પ્રારંભિક ડેટાના આધારે મીડિયામાં અહેવાલો વહેતા થયા કે ટેકઓફની માત્ર 32 સેકન્ડમાં બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચ કટ ઓફ થઈ ગયા હતા, જેના કારણે એવિએશન જગતમાં પાયલોટની ભૂમિકા કે ટેકનિકલ ખામી અંગેની ચર્ચાએ જોર પકડ્યું. દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સેફટી પ્રોટોકોલ વધુ કડક બનાવવામાં આવ્યા છે. સ્ટાફની ટ્રેનિંગ પણ વધારે મજબૂત કરી દેવામાં આવી છે અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી દેવામાં આવી છે. નવી ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે, જે ફ્લાઇટ ઓપરેશન્સને વધુ સુરક્ષિત બનાવે છે.
13 જૂન 2025 એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને અમેરિકાની NTSBની ટીમે તપાસ શરૂ કરી. ઘટના સ્થળેથી પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું. 14 જૂન 2025ના રોજ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય દ્વારા એર ઇન્ડિયાના તમામ બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનોની કડક સુરક્ષા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા. 12 જુલાઈ 2025 અકસ્માતના એક મહિના બાદ AAIB દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો, જેમાં એન્જિન સ્વિચો બંધ થવાને કારણે ઇંધણ અટકી ગયું હોવાની પુષ્ટિ થઈ. ઓગસ્ટથી ડિસેમ્બર 2025 વચ્ચે પીડિત પરિવારોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જૂન 2026 આ ભયાનક વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. પીડિત પરિવારો હજી પણ સંપૂર્ણ રીતે ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. દુર્ઘટનાઓ સેકન્ડોમાં સર્જાય છે અને સરકારી ચોપડે માત્ર આંકડાઓ બનીને રહી જાય છે. પણ સીતાબેન જેવા પરિવારો માટે આખી જિંદગીનો અંધકાર બની જાય છે. પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ અને શરીર પર લાગેલા બળી ગયાના જખમો, એની સાથે સીતાબેન આજે પણ ન્યાય અને સહાનુભૂતિની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની આ દુર્ઘટના માત્ર એક ઘટના નથી રહી, તે એવિએશન સેફટી માટે એક મોટો બોધપાઠ બની ગઈ છે. 1 વર્ષ પછી પણ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું આપણે ખરેખર આવી ઘટનાઓથી સંપૂર્ણ રીતે કશુંક શીખ્યા છીએ? કેમેરામેન પ્રવીણ દવે સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના 1 વર્ષ પૂર્ણ થતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પરિવારે તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણીએ આ દુઃખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ 270 લોકોને યાદ કરીને નમન કર્યા છે. પિતાની છત્રછાયા ગુમાવવાના દુઃખને વ્યક્ત કરતા ઋષભ રૂપાણીએ જણાવ્યું કે ભલે આજે પિતા આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પરંતુ તેમના વિચારો, આદર્શો અને મૂલ્યો હંમેશા આપણી સાથે રહેશે. પરિવારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના લોકસેવાના કાર્યો અને વારસાને સકારાત્મક રીતે આગળ ધપાવવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી છે. તેમણે ઉમેર્યું કે આપણા કાર્યો દ્વારા સમાજ અને રાષ્ટ્રની સાચી સેવા કરવી એ જ પિતાની સાચી શ્રદ્ધાંજલિ હશે. પિતાના સેવાકીય કાર્યોને જીવંત રાખવા પરિવારે જનસેવાના સંકલ્પ સાથે આગળ વધવાની વાત કરી છે. से इतनी मुश्किल कार्य को सरकार ने सिद्ध किया और 2 दिनों में सबके DNA के मैचिंग होना शुरू हो गए हैं. फिर इवन अभी भी इन्वेस्टिगेशन चल रहा है, तो आई कैन नॉट कमेंट ऑन इन्वेस्टिगेशन, पर हमें सरकार के ऊपर, प्रशासन के ऊपर हमें पूरा भरोसा है. DGCA, मिनिस्ट्री ऑफ सिविल एविएशन, और मैं लोगों से भी यही कहना चाहूँगा कि धैर्य रखिए. एक इन्वेस्टिगेशन अभी चालू है, पूरी होगी, उसका रिजल्ट बाहर आएगा. पर सरकार ने ये पूरी आपदा में जो व्यवस्था कार्य किए हैं वो सराहनीय है.
12 જૂન 2025ના રોજ સર્જાયેલી અમદાવાદની દુઃખદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ, જ્યારે એર ઇન્ડિયાથી ફ્લાઇટ EI 171માં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થતો હતો. આ દુર્ઘટનાથી પ્રથમ વર્ષી નિમિત્તે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ભાવુક પ્રતિક્રિયા આપી હતી. દુર્ઘટનાની તપાસ અંગે તેમણે સ્પષ્ટ કહ્યું કે તપાસ એજન્સીઓ પર વિશ્વાસ રાખવો અત્યંત આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય સ્તરની તપાસમાં સમય લાગતો હોય છે અને કોમ્પ્લિકેશન આવવા સામાન્ય છે. રાધિકાબેન દ્વારા એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તમામ પીડિત પરિવારો એક થઈને તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેમણે સરકાર અને તપાસ એજન્સીઓ પર પણ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને પીડિત પરિવારોને ધીરજ રાખવાની અપીલ કરી હતી. સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનો નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનું, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય એ ચાલી. પ્લેન ક્રેશ દુર્ઘટનાના 1 વર્ષ વીતી ગયું છે અને આ વાતને યાદ કરતા ડીજીપી GS માલિકે જણાવ્યું કે બપોરે લગભગ 1:40 મને પહેલો ફોન મારા ઘરેથી આવ્યો હતો, કારણ કે ક્રેશ સ્થળ મારા નિવાસ સ્થાનથી લગભગ 200 મીટર જ દૂર હતું. ત્યારબાદ મને ઇન્ટરકોમ દ્વારા કંટ્રોલ રૂમ તરફથી ફોન આવ્યો અને જેમાં મને જણાવ્યું કે વિમાન ક્રેશ થયું છે અને હું તરત જ સ્થળ પર દોડી ગયો અને બપોરે 2 વાગ્યાની આસપાસ 5 થી 7 મિનિટ પહેલા ત્યાં પહોંચ્યો. ત્યાં મેં બહુ જ દુઃખદ દ્રશ્યો જોયા. लगभग 1:40 दोपहर को एक प्लेन क्रैश हुआ. जैसे अहमदाबाद से ये लंदन जा रहा था एयर इंडिया की फ़्लाइट और एयरपोर्ट के पास ही क्रैश किया. सबसे पहले कॉल मुझे घर से आया क्योंकि मेरे रेजिडेंस से लगभग 200 मीटर दूर ये हादसा हुआ कि कुछ आवाज़ आई है, कुछ सिलेंडर या कुछ ब्लास्ट हुआ है और कुछ धुआं आ रहा है. मैं बात कर ही रहा था घर पे कि तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँच गया. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेस वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत इनफैक्ट इमीडिएटली रास्ते में ही ट्रैफिक डाइवर्जेंस के लिए इंस्ट्रक्शन दे दी थी. ग्रीन कॉरिडोर्स हमने एस्टैब्लिश किए क्योंकि फायर टेंडर्स अहमदाबाद में अलग अलग एरियाज से आ रहे थे. तो काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज़ के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया. एक प्लेन क्रैश के बाद हमें आइडिया था कि तुरंत ही हॉस्पिटल पे बहुत प्रेशर आएगा. हमने काफ़ी अपना डिप्लॉयमेंट हॉस्पिटल में किया. करीब 200 जो पेपर का काम जानने वाले हैं पुलिस वाले, वो पुलिस स्टेशन से हमने बुलाए और अलग अलग टीमें बना के जो पेपर का काम था उसका हमने स्टार्ट कराया. DNA जो ब्लड सैंपल विक्टिम्स की फैमिलीज़ के लिए ले रहे थे वो भी हमने तुरंत प्रोसेस शुरू कराया और विक्टिम्स का भी DNA का लेने के लिए उनका ब्लड सैंपल और एक दांत का सैंपल लेते हैं तो और डीप टिश्यूज़ तो वो भी लेके उसका भी प्रोसेस शुरू कराया. उनको तुरंत FSL में भेजा गया और जितना फास्ट हो सकता था उतना फास्ट पुलिस ने किया. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયાની ગોઝારી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થાય છે. ટેક ઓફ બાદ માત્ર 32 સેકન્ડમાં જ લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી. હવે આ ભયાનક ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 જમીન પર રહેલા 19 લોકો સહિત કોઈ 260 લોકોના મોત થયા હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકો સામેલ હતા.
આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરનાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાનપુર ગામના આર્યન અસારી આજે પણ તે ક્ષણોને ભૂલાવી શક્યો નથી. તે સમયે ધાબા ઉપર ઊભા રહીને તેને વિમાન પસાર થતું જોયું અને વિડીયો ઉતાર્યો હતો, જે બાદમાં ભારે વાયરલ થયો હતો. 1 વર્ષ બાદ પણ આર્યન અસારી તે ભયાનક ઘટનાને યાદ કરીને ભાવુક થઈ જાય છે અને તે કહે છે કે તે દ્રશ્ય આજે પણ તેની આંખો સામે જીવંત છે. તેણે જણાવ્યું કે તે દિવસ પછી ફરી ક્યારેય વિમાનનો વિડીયો ઉતારવાની હિંમત થઈ નથી અને આવી ઘટના ફરી ક્યારેય ન બને તેવી પ્રાર્થના કરે છે. આજથી 1 વર્ષ પહેલાં મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો હતો. તેને જ્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછું એવું ઘટના પાછી બની નહીં એવું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાના પુત્ર હર્ષિત પટેલ અને પુત્રવધુ પૂજા પટેલને ગુમાવનારા અનિલ પટેલ દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ પર ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમની છેલ્લી વાતચીતને યાદ કરી અને ન્યાય સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે અકસ્માતના કારણોનો સંપૂર્ણ ખુલાસો કરવાની માંગ કરી છે. सर आपका नाम? मेरा नाम है पटेल अनिल कुमार अम्बालाल। मेरा लड़के का नाम था हर्षित अनिल भाई पटेल और उसकी वाइफ का नाम था पूजा हर्षित पटेल। सर इस पर 12 तारीख है, इस घटना को 1 वर्ष पूरे हुए, लेकिन अभी तक जो कारण है किस कारण से हुआ वो अभी तक सामने नहीं आया। नहीं, कोई मालूम ही नहीं पड़ा है और मैं रिक्वेस्ट करता हूँ सरकार को, भाई जो भी रिपोर्ट है वो जल्दी पेश करे। चाहे जिसने घुमाया है मेरे जैसे परिवार में उसको मालूम पड़ना चाहिए कि भाई कैसे घटना घटी थी। सर खास करके 1 सालों में ऐसा कोई पल जो इनकी याद जो सबसे ज़्यादा आपको? पल तो क्या, रोज पल है मेरे लिए, क्योंकि मेरे परिवार में हम 3 थे। एक उसकी बहन थी तो उसको तो मेरिट है, वो उसके घर पे है बराबर। तो उसको तो अभी मेरे परिवार में तो मैं और बहू और लड़का ही था। अब वो दोनों वहाँ गए थे उसके कैरियर के लिए, अब तो मैं अकेला हूँ और हर रोज उसका फ़ोन आए लंदन से रात को 9 बजे 10 बजे 11 बजे, मेरे पापा के लिए क्या खाना बनाया, तीखा नहीं बनाना है, ऐसा नहीं है, ऐसा है। सब डेली उसकी मम्मी को फ़ोन करके खाना पीना सब पूछ रही थी। इसका मेरा इतना ध्यान रखती थी वो। इस दरमियान एयर इंडिया वालों की तरफ से कोई आपको कॉन्टेक्ट किया तो? नहीं, कोई उसके बाद जब ये सब हो गया पेमेंट का वो सब, बाद में कोई फ़ोन नहीं, कोई बात ही नहीं है। सर आपको અમદાવાદ પ્લેન ક્રેશની ગમખ્વાર ઘટનાને 1 વર્ષ પૂર્ણ અને જ્યારે આ ઘટનામાં જીવ ગુમાવનારા 270 લોકોમાં અમરેલીના પડસાલા પરિવારની 25 વર્ષીય દીકરી રિદ્ધિનો પણ સમાવેશ થતો હતો. રિદ્ધિના મોતથી તેના માતા ગીતાબેન પડસાલાનું જીવન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. ગીતાબેન હજુ પણ એ દિવસને યાદ કરીને ધ્રુસકે રડી પડે છે કે જ્યારે તેમણે પોતાની લાડલીને એરપોર્ટ પર ભાવભીની વિદાય આપી હતી. રિદ્ધિના માતાએ આજે સરકાર સમક્ષ બ્લેક બોક્સના એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ત્યાં 10 સાડા 10 11 વાગે તો એ અંદર એને લગેજ ચેકિંગ ને બધું થઈ ગયું હતું. પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર, પછી કે તમે લોકો હવે જાઓ, માધવ આખી રાત હું તો નથી તો એને નીંદર થઈ જાય, હું તો એ કે પ્લેનમાં બેન હું જ જવાની છું કે પછી ત્યાં જઈને ફોન કરીશ એમ. તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા તઈ તો અમને આ જાણ થઈ કે ભાઈ આ રીતે
વડોદરાના ઉભરાતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાના નિધનને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેમના પરિવાર માટે સમય જાણે તે જ દુઃખદ દિવસે થંભી ગયો છે. 12 જૂન 2025ની એ વૈશ્વિક દુર્ઘટનામાં મહેશે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મહેશ અને હેતલ પ્રજાપતિના લગ્નને માત્ર 3 જ મહિના થયા હતા. ત્યારે આવેલી આ આફતે એક સુખી સંસારના સપનાઓને શમશાનમાં ફેરવી નાખ્યા હતા. મહેશ તે દિવસે કામ અર્થે બહાર નીકળ્યા હતા અને દુર્ઘટનાના શિકાર બન્યા હતા. ફોન બંધ આવતા પરિવારે તપાસ કરતા જે સત્ય સામે આવ્યું તેણે પરિવારના પાયા હચમચાવી નાખ્યા હતા. આજે મહેશની પત્ની હેતલ પ્રજાપતિ એકલા હાથે ન્યાયની લડાઈ લડી રહી છે. પ્રદેશ 24 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં હેતલે જણાવ્યું હતું. 12 જૂન 2025નો એક ગોજારો દિવસ ગુજરાતની જનતા સહિત સમગ્ર દેશ અને દુનિયા ક્યારેય વિસરી નહીં શકે. 12 જૂનના રોજ અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં અનેક હતભાગ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં હતા અને તેઓ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ ઘટનાને લઈને આજે પણ પરિજનો જે છે એ લોકો ખૂબ આક્રંદમાં છે, ખૂબ વિવાદ અને વિષાદ અનુભવી રહ્યા છે. ખાસ કરીને એક બહેન કે જે હેતલ નામ છે તેમનું, અને તેઓએ 3 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા અને લગ્ન જીવનના 3 મહિનાના ટૂંકા સમયમાં પોતાના પતિ મહેશને ગુમાવ્યા છે. ત્યારે હેતલબેન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. બેન, 1 વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર કલાકો રહ્યા છે. આ દુઃખદ ઘટના જે છે એ ઘટના હજી માનસપટ પર છવાઈ જાય છે. શું કહીશો? આ ઘટના હવે 1 વર્ષ પૂર્ણ થયું છે, જીવનનો તમારો જે ખાલીપો છે તેને લઈને શું પ્રતિક્રિયા? હવે મારું નામ હેતલ પ્રજાપતિ છે. જે પ્રમાણે તમે પ્રશ્ન મને કર્યો એ પ્રમાણે એ વખત જે કંઈ બનાવ છે એ હું બોલીને તો વ્યક્ત મારી જે લાગણી છે એ અનુભવ હું શેર તો ના કરી શકું, પરંતુ મારા લવ મેરેજ હતા જે પ્રમાણે એ પ્રમાણે ઘણો દુઃખદ મારા જોડે બનાવ બનેલો છે. અને તેઓ જોડે મારા લવ મેરેજ 3rd of માર્ચના રોજ થયા હતા અને 12th of જૂન ની અંદર એરોપ્લેન કેસમાં આ ઇન્સિડન્ટમાં એમની ડેથ થઈ છે. બેન, જે રીતે મૃત્યુ થયું, હવે આપણા પતિ આપણી પાસે નથી, અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. શું ખાસ માંગ છે? કેમ કે પીડિતો હજી ન્યાય માંગી રહ્યા છે. 1 વર્ષ જેવો સમય થયો, હજી પીડિતોને ન્યાય નથી મળ્યો. સતત ન્યાયની અપેક્ષા સાથે ઝઝૂમી રહ્યા છો. હવે શું લાગણી તમારી? અમે ઓલરેડી એરલાઇન, ટાટા ગ્રુપ અને જોડે જોડે AIBની અંદર ઘણા બધા ઈમેલ્સ કરેલા છે. જે અમારા યુએસએના એડવોકેટ અમે હાયર કરેલા છે, તેઓના તરફથી જે કંઈ અમને સમજાવવામાં આવે છે એ પ્રમાણે અમે ઈમેલ્સ એ લોકોને કરી રહ્યા છે. બટ રિસ્પોન્સમાં એ લોકો એક ફોર્મલ મેઇલ ખાલી મોકલે છે, થેન્ક્સ ફોર ઇમેલિંગ, એ ટાઈપનું આવે છે. જે રિસ્પોન્સ જોઈએ છે એ રિસ્પોન્સ નથી. હું આ વસ્તુ તમને શેર કરીશ. અત્યાર સુધી તો હું મીડિયામાં નથી બોલી. એનું કારણ છે કે હું એમની રિસ્પેક્ટ કરું છું, મારા હસબન્ડની પણ હું રિસ્પેક્ટ કરું છું, કારણ કે મારા લવ મેરેજ હતા તો એમના પેરેન્ટ્સ પણ મારા માટે રિસ્પેક્ટેડ જ છે અને એ રીઝનથી હું અત્યાર સુધી નથી બોલતી. પરંતુ હું લાસ્ટ 1 વીકથી આઉટ ઓફ ગુજરાત હતી અને એ દરમિયાન તેઓએ મીડિયાની અંદર ફેસબુક પેજમાં ઘણી એવી માહિતી ખોટી શેર કરી છે કે જેમાં તેઓએ એવું ખોટું મેન્શન કર્યું છે કે ભાઈ હું વધારે 57 લાખ લઈને આવી છું. બટ રિયાલિટી એવી છે કે ટોટલ 1.25 CR જ ફંડ મળ્યું છે. 25 લાખ એ એરલાઇનમાંથી આવ્યું છે અને 1 CR એ ટાટા ગ્રુપમાંથી આવ્યું છે. આઉટ ઓફ 25 CR તેઓએ ફક્ત ને ફક્ત મને 9 લાખ આપેલ છે, જે ચેકના થ્રુ આપેલા હતા. અને જે 1 CR હતા ટાટા ગ્રુપમાં એ એઝ અ પ્રાઇમરી એનો કે મતલબ કે એઝ અ વાઇફ મારા એકાઉન્ટમાં ક્રેડિટ થયા હતા. હું તેઓને પોતાના સમજતી હતી, એક લાગણી એમના જોડે મારી જોડાયેલી હતી. તેમ છતાં હું એમના જોડે એક સમજૂતી કરાર તેઓ મારા પાસે કરાવ્યો જ્યારે હું એ ઘરેથી નીકળી. એ લોકોને મને ફાઇનાન્શિયલી બિલકુલ સપોર્ટ નહોતો કરવો, પણ 1 CRમાંથી એ લોકોએ લખાણ કરાવડાયેલું હતું કે 60% એમને અને 40% મારે રાખવા. એ લોકો મીડિયાના થ્રુ, ફેસબુક પેજના થ્રુ ખોટી માહિતી શેર કરીને મને કંઈ કરતાં બ્લેમ કરવા માંગે છે અને મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરવા માંગે છે. પરંતુ મીડિયામાં અત્યાર સુધી જેટલી પણ માહિતી હું એ શેર કરી છે, દરેક માહિતી સચોટ અને સાચી માહિતી શેર કરેલી છે. એક અંતિમ સવાલ લઈશ બેન કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી અને દીકરા સહિત અનેક લોકો આ ઘટનાની પાછળ જવાબદાર કારણોની તપાસ માંગી રહ્યા છે. બ્લેક બોક્સની પણ આપણે માંગણી કરી છે, તેના પરિણામોની પણ માંગણી કરી છે. હજી સુધીને તમને સંતોષકારક જવાબ નથી મળ્યો. શું કહી રહ્યા છે તમારા એડવોકેટ અને હવે આગામી સમયમાં કેવી રીતે રજૂઆત કરશો? એવિએશનના એક મેઇન હેડનો અત્યારે રિસેન્ટલી જ એક ઇન્ટરવ્યૂ આ રીતનો સોશિયલ મીડિયા પર થયો હતો ન્યૂઝના થ્રુ કે ભાઈ એવિએશનનો રૂલ છે કે આવો કોઈ પણ ઇન્સિડન્ટ બને છે તો વિધિન 1 યર એ લોકોએ માહિતી આપવાની હોય છે દરેક વ્યક્તિને. પરંતુ આજે 11 જૂન ઓલરેડી થઈ ગયેલ છે, પરંતુ હજી સુધી બ્લેક બોક્સનો ડેટા અને AIBમાંથી જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ હજી સુધી નથી મળી.
અને અમે લોકોએ એઆઈબીની અંદર પર્સનલી મેલ કરેલો છે એ લોકોને કે શ્રદ્ધાંજલિ જે જગ્યાએ ઇન્સિડન્ટ બન્યો છે ત્યાં અમારે જવું છે, એનો પણ હજી સુધી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. ચોક્કસથી આ હતા હેતુલ પ્રજાપતિ કે જેઓ પોતાના પતિને તો ગુમાવી ચૂક્યા છે, પરંતુ જે રીતે ન્યાયની અપેક્ષા માટે તેઓ સતત લડત કરી રહ્યા છે, સતત રજૂઆતો કરી રહ્યા છે, તેની સામે એઆઈબી સહિત કેન્દ્રની એજન્સીઓ પણ નજરઅંદાજ કરી રહી છે. ત્યારે હવે આ લોકો માટે એમના સ્વજનોને ગુમાવ્યાની માત્ર ને માત્ર યાદો રહી છે. જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને જવાબદાર લોકો આ પીડિત પરિવારોને ક્યારે અને કેટલા સમયમાં ન્યાય આપશે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકો સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ.